ચલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જાય છો. જો આજે આપણે બનાવવાના છે મમરાના વડા. તો આટલા મમરા લઈ લીધા છે અને થોડોક રવો લઈ લીધો છે, 2 ટમેટાં લઈ લીધા છે, 2 ડુંગળી લઈ લીધી છે, અડધું લીંબુ લીધું છે અને તીખાશ પ્રમાણે જો 4 મરચી લીધી છે અને 2 આદું ટુકડા લઈ લીધા છે અને 2-4 કરી લસણ આપણે લઈ લઈશું. તો હવે આપણે છે ને આ મમરાને 2 પાણીએ ધોઈ નાખીએ. એનામાં ધૂળ કે રજ કે એવું હોય ને તો નીકળી જાય. હવે આપણે આમાં થોડુંક પાણી નાખી અને પલાળીને થોડીક વાર આપણે જે મસાલા બધું ઓલું કરીએ ને પરલી જાય અને કમ્પ્લીટ થઈ જાય. હવે આપણે છે ને ટમેટાને બધું સુધાર લઈએ. થોડુંક એવું લાગે ને તો ઝીણું સુધારવાનું અને તમારે મિક્સ કરવામાં વાંધો ન આવે, બરાબર ને? એ રીતના ઝીણું સુધાર લેવાનું અને મસ્ત મિક્સ કરવામાં લાગશે એટલે. જો હવે આપણે છે ને આવી રીતના હાવ ઝીણી કચુંબર થાય ને એવી ડુંગળી સુધાર લેવાની છે. જો આવી રીતના છે ને ટમેટા તો આપણે સુધારાઈ ગયા, ડુંગળી આ બધું સુધારી લઈએ ને ત્યાં સુધી મમલા પગલી જાય. બધું ને ઝીણું ઝીણું બધું કસુંબર કરી લેવાનું. સમજી કે જો આપણા મમલા પલળી ગયા છે, એમાં કમ્પ્લીટ થઈ ગયા, ઢાંકીને રાખ્યા હતા એટલે કમ્પ્લીટ થઈ ગયા છે. એને આપણે છે ને રવો સારીને રાખ્યો હતો, હવે એને આપણે એડ કરી દઈએ આમાં. જો આદુ મરચાં અને લસણની હવે આપણે એને છે ને પેસ્ટ કરી નાખીએ એટલે મિક્સરમાં ચડાવી દઈએ. જો આપણે છે ને મમરા પલળી ગયા છે કમ્પ્લેટ, 15 મિનિટ જેવું થઈ ગયું છે. પલાળીને રાખ્યા હતા એમાં રવો 2 પલાળીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એમાં છે ને આપણે મસાલા એડ કરી દઈએ. જો આ લસણ આદુ અને મરચાંની પેસ્ટ, પછી આ ટમેટા છે, અને પછી આ ડુંગળી છે, ડુંગળી એને આપણે છે ને થોડુંક મિક્સ કરી લઈએ. આવી રીતના જ્યાં મિક્સ કરી લીધું. હવે આપણે એને એમાં મસાલા એડ કરી દઈએ. પહેલાં તો જો છે ને થોડીક હિંગ નાખી દઈએ અને થોડી હળદર એમાં સ્વાદ પ્રમાણે અને 1 ચમચી ધાણા જીરું, ગરમ મસાલો થોડો અને લાલ મરચું પાવડર જો આમાં મરચી નાખી છે એટલે સ્વાદ પ્રમાણે નાખવાનું, વધારે નહીં નાખવાનું, જો આટલું નાખી દેવાનું. અને નમક
નખાઈ ગયું. હવે એમાં છે ને અડધું પોણું લીંબુ આપણે નીસોવાનું છે. અડધું પોણું લીંબુ આપણે નીસોઈ નાખીશું. ખટાશમાં થોડુંક વાંધો ન આવે આપણે. હવે એને આપણે મિક્સ કરી નાખીશું. મિક્સ કરી નાખીએ. આ રીતે મસાલો જો લોટ ખીરું કયો લોટ કયો એ આપણું તૈયાર થઈ ગયું છે. અને તેલ એ આપણે મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે આપણે વડા બનાવવાનું કરીએ ચાલુ. પહેલાં આમાં નાખીને જોઈ લો. જો બળબોલિયા બોલે થોડીક વાર લાગશે. જો આપણે એક નાખ્યું હોય વડા બનાવવાનું થઈ ગયું ચાલુ. બરાબર. આમાં તમે આમ શેપ આપવો હોય તો આપી શકો અને આવી રીતના નાખવો હોય તો નાખી શકો. બરાબર. એકદમ કુરકુરિયા ક્રિસ્પી બને મમરાના વડા. વડા પાસે આ રીતના વડા બને છે. તમને એમ થાય વડા બને મમરા વડા છે રાઈટ. આવી રીતના આપણે મમરા વડા બને જો તમે પણ એકવાર બનાવી ખાધો બહુ મસ્ત મજા આવશે. અને આમાં તો રોજ રોજ આમ છોકરાઓને ભાવે એવું બનાવી દઈએ. જો આ છે ને આવી રીતના 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય. અને છોકરાઓને જો ભાગમાં ભરવું હોય તો ભાગમાં ભરી શકો. અને રોંઢે નાસ્તા માટે તમારે હાલે. અને મસ્ત આમ કકરિયા અને કુરકુરા એકદમ ક્રિસ્પી બને છે. તમે પણ ક્યારેક બનાવજો. જો મમરાના વડા કહેવામાં આવે છે. જો આપણે મમરાના વડા જો આવી રીતના મસ્ત આમ એકદમ તમે હે ને ક્રિસ્પી જો. અને એ પછી હે ને ખાવાની કેવી મજા આવે. એકવાર તમે પણ ટ્રાય કરજો. અને છોકરાના ભાગમાં ભરવામાં પણ મજા આવશે. નાસ્તામાં પણ મજા આવશે. એવા બેસ્ટ મમરાના વડા બને. જો અમારા મેડમ બેસી ગયા ખાવા. જોઈ લે કેવા બરાબર બન્યા એમ ને. જો